એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 192 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે. પછી ભણવાનું કામ હોય કે ભણાવવાનું કામ હોય કે ઓફિસનું કાર્ય હોય, ગમે તે કાર્યમાં નિપુણતા મેળવવા માટે, કુશળતા મેળવવા માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સારું કાર્ય, વધુમાં વધુ ક્વોન્ટિટીમાં, એટલે કે જેને આપણે પ્રોડક્ટિવિટી કહીએ છીએ, એ ઉત્પાદકતા વધારવા માટે, કુશળતા વધારવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે. તેવી જ રીતે દૈનિક જીવનમાં મનની શાંતિ માટે, દૈનિક જીવનમાં માનવ વ્યવહારોને વધુ સારું બનાવવા માટે, દૈનિક જીવનની વિભિન્ન સમસ્યાઓનો સારી રીતે શાંતિપૂર્વક સામનો કરવા માટે તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે એની પણ આપણે ચર્ચા કરી. એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, વિપશ્યના, પશ્યના, બૌદ્ધ ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, ઝેન ધર્મ પ્રમાણે, વિભિન્ન વેદાંતના માર્ગ પ્રમાણે, વૈષ્ણવ ધર્મ પ્રમાણે, વિભિન્ન માર્ગો દ્વારા અને આધુનિક સાયકોલોજિસ્ટ વિભિન્ન જે અનેક પદ્ધતિઓ આજકાલ નીકળી છે, સિલ્વા મેથડ વગેરે, તો એ ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી. એની ટેકનિક પર આપણે વિસ્તૃત ચર્ચા એટલા માટે નથી કરી કે આપણે કહ્યું હતું કે ધ્યાન એ વ્યક્તિગત રીતે પોતાના ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવું સારું એવું અમે માનીએ છીએ. પણ પ્રારંભિક અવસ્થામાં થોડું ધ્યાન જે કરવાનું છે એની થોડી આપણે વાત કરી. ધ્યાન તેની પદ્ધતિ સ્વામી વિવેકાનંદના પુસ્તકમાંથી વાંચન કરીને આપણે જોયું કે કેવી રીતે આપણે ધ્યાનની શરૂઆત કરી શકીએ. ધ્યાનના પ્રારંભિક સોપાનોની આપણે વાત કરી, કેવી રીતે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, તો શરૂઆતમાં કેવી રીતે પોતાના મનનું નિરીક્ષણ કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, ધ્યાન માટે, એકાગ્રતા ધ્યાનમાં આગળ વધવા માટે ખોરાક, આહારનો શું સંબંધ છે, યુક્તાહાર વિહારસ્ય, એ બધી વાત આપણે કરી હતી. અને એકાગ્રતા ધ્યાન સાથે વિભિન્ન જે અન્ય સંબંધો છે, અન્ય વિષયો સંકળાયેલા છે. એકાગ્રતા ધ્યાન સાથે ધ્યાન અને શાંતિ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રોનો જાપ, આ બધી પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ કરવા જતા વિભિન્ન બાધાઓ જે આવે છે એનાથી આપણે ડરી જવાનું નથી. એ બાધાઓનું આપણે અતિક્રમણ કરવાનું છે. ધૈર્યપૂર્વક આપણે સાધનામાં આગળ વધવાનું છે. અને આપણે જે એકાગ્રતા ધ્યાનની ચર્ચા અહીં કરી રહ્યા છીએ એ ફક્ત થોડીક ટેમ્પરરી, એક તાત્કાલિક રાહત માટે નહીં, તાત્કાલિક શાંતિ મળી જાય, તાત્કાલિક માનસિક રાહત મળી જાય એ માટેનો એક કોર્સ કરી લીધો 15 દિવસનો કે 7 દિવસનો, એવી જાતના ધ્યાનની વાત આપણે અહીં નથી કરી રહ્યા. આપણે જે એકાગ્રતાની વાત કરી રહ્યા છીએ, ધ્યાનની વાત કરી રહ્યા છીએ, એવી એકાગ્રતા ધ્યાન કે જે દ્વારા આપણને દૈનિક જીવનમાં સુખ શાંતિ મળે, તેમજ પરમપદની પ્રાપ્તિ થાય, પરમ શાંતિની પ્રાપ્તિ થાય, આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય આપણે પહોંચી શકીએ. મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે એના વિશે વિચારી અને પછી એની ત્યાં સુધી પહોંચી શકીએ. યોગશ ચિત્તવૃત્તિ નિરોધની વાત જે કરી પતંજલિએ, તો જો એવું લક્ષ્ય હોય, આપણે જો પરમપદની પ્રાપ્તિ કરવા માટે જઈ રહ્યા હોઈએ તો એ લાંબી યાત્રા છે. અને એ યાત્રા માટે આપણે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. એટલે જ પતંજલિ કહે છે સતુ દીર્ઘકાલ નૈરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. એ અભ્યાસ નિરંતર કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવો પડશે. કોઈ શોર્ટકટ બતાવો, ઇન્સ્ટન્ટ જોઈએ છે નથી. સ્વામી શારદાનંદજી મહારાજને પૂછ્યું
સ્વામીજી કોઈ શોર્ટકટમાં બતાવો ને. ત્યારે સ્વામી શારદાનંદજી મહારાજ રામકૃષ્ણ આંતરંગ શિષ્ય કહે છે, બાપુ સાચું કહું છું, જો જાણતો હોત તો જરૂર બતાવત. પણ જે વાત શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહી ગયા, અભ્યાસેનું તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, એ અભ્યાસ અને વૈરાગ્ય સિવાય આ મનને નિયંત્રિત કરવાનો બીજો કોઈ માર્ગ નથી. આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર થશે. અને આ મનનું નિયંત્રણ એક બે દિવસમાં નહીં આવે. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન નિયંત્રિત કરવામાં આપણને સરળતા પડશે. અને આ મનની શુદ્ધતા એક બે દિવસની વાત નથી, એ જીવનભરની સાધના છે. કેમ? કારણ કે ઘણી બધી અશુદ્ધિઓ ભરેલી છે. ચેતન મન, પછી અચેતન મનમાં, એ ગોડાઉનમાં એ ઘણી બધી અશુદ્ધિઓ છે, એ નીકળશે. જ્યારે નીકળે ત્યારે ડરવાનું નથી. અને એટલા જ માટે કહ્યું છે પતંજલિએ કે ધ્યાન એ સપ્તમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સપ્તમ સોપાન છે. જ્યાં સુધી યમ અને નિયમમાં, જો યમ અને નિયમને આપણું પાલન નહીં કરીએ, પૂરેપૂરું પાલન શક્ય નથી, ઠીક છે, જેટલું આપણાથી બની શકે એટલું પાલન કરશું. અને એટલું આપણે યાદ રાખીએ, જેટલા પ્રમાણમાં આપણે પાલન કરી શકશું એટલા પ્રમાણમાં આપણે ધ્યાનમાં સફળતાની આકાંક્ષા સેવીએ. કેટલાક લોકોને કહેવામાં આવે યમ નિયમનું પાલન કરો, એ તો જરા કઠિન લાગે છે. કેમ? યમમાં પહેલી જ વાત કીધી સત્ય, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. ઓ બાબા, અહિંસા તો ઠીક છે, અમે તો કોઈને મારતા નથી, કોઈનું મર્ડર નથી કરાવ્યું. ના ના ના, એ મર્ડર એ તમે તલવાર દ્વારા, બંદૂક દ્વારા કરાવ્યું એ મર્ડર નથી. આ બંદૂકની ગોળી જે મોઢામાંથી છૂટે છે સવારથી સાંજ સુધી, સાસુ વહુ ઉપર, વહુ સાસુ ઉપર, દેરાણી જેઠાણી ઉપર, જેઠાણી દેરાણી ઉપર, ભાઈ ભાઈ ઉપર, પાર્ટનર પાર્ટનર ઉપર, આ જે બંદૂકની જ ગોળી છૂટે છે શબ્દોની, એ વધારે ભયંકર છે. એ પણ હિંસા છે. ઓહો, એ પણ હિંસા છે. તો અહિંસા પણ મુશ્કેલ છે. તો બ્રહ્મચર્ય તો મુશ્કેલ છે જ. સત્ય, ઓહો, સત્યનું પાલન આ જમાનામાં ન થાય. એ તો વેદિયા વેળા કહેશે કે તમે વ્યવહારુ બનો. જો સત્યનું પાલન કરવા માંડી જાય તો પતી ગયું. સત્યનું પાલન આ જમાનામાં શક્ય નથી. સત્યનું પાલન શક્ય નથી. અસ્તેય, ચોરી ન કરવી. ચોરી તો હું નથી કરતો, પણ ચોરી કોને કહેવાય? શ્રી રામકૃષ્ણ કહે છે ભાવના ઘરમાં ચોરી નહીં કરવાની. ભાવના ઘરમાં ચોરી એટલે તમે કંઈક બોલ્યા અને જુદું કંઈક કર્યું, મનમાં કંઈક છે, બોલ્યા કંઈક જુદું, કર્યું કંઈક અલગ. એ મનસા વાચા કર્મણા, આ ત્રણેય વચ્ચેનો ભેદ આપણી પાસે રહે છે. આપણે વિચારીએ છીએ મનમાં કંઈ, પણ બોલીએ છીએ કંઈક જુદું અને પાછું કરીએ છીએ કંઈક જુદું. આ ત્રણેયની અંદર જે ભેદ છે એ ત્રણેય એક થાય તો શ્રી રામકૃષ્ણ કહે છે મન મુખ એક કરતો হবে. જે તમે બોલો અને મન એ બંને ઠીક જ હોવું જોઈએ. બહુ કઠિન. તો પછી અસ્તેય પણ ગયું. તો સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કોઈની પણ વસ્તુ સ્વીકારવી નહીં. ભેટ સ્વીકારવામાં તો બહુ મજા આવે છે. એ તો બર્થડે તો ગિફ્ટ આજકાલ સ્કીમ જ થઈ ગઈ છે. બર્થડે ગિફ્ટની સ્કીમ, અમે તમને ગિફ્ટ દઈએ, તમે અમને ગિફ્ટ આપો, ગિફ્ટ ન આપો તમને ખોટું પણ લાગે. તો અપરિગ્રહ તો ક્યાં આવે? જોઈએ છીએ બધાને વધુ ને વધુ જોઈએ છીએ, વધુ ને વધુ, હજી વધુ. જે નાના બાળકો એને ઝૂલામાં નાખો અને કે હજી જોરથી નાખો, હજી એને હિંચકા ખાવા છે, હજી ઊંચે જવું છે, એને કોઈ સંતોષ નથી થતો. એમ આપણને પણ હજી પરિગ્રહ કરવો છે. અરે ભાઈ, તમારે પહેલા તમે કહેતા હતા સાયકલ હતી તો સ્કૂટર આવી ગઈ, તો હવે તો બસ કરો. ના, હવે મોટર ગાડી. અચ્છા, મોટર ગાડી પણ આવી ગઈ. ના, હવે લેટેસ્ટ મોડલની ગાડી આવી ગઈ, ટાટા સુમો. ટાટા સુમો આવી ગઈ. ના, હજી જોઈએ. અપરિગ્રહ ક્યાંથી આવે? પરિગ્રહ, વધુ ને વધુ પરિગ્રહ, વધુ ને વધુ વસ્તુઓ જોઈએ છે. અપરિગ્રહ પણ નથી. તો સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ બધું કઠિન. નિયમ, શૌચ, સંતોષ, તપ. શૌચ એટલે બાહ્ય અને અંતર શુદ્ધિ, મનની શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ. શૌચ, સંતોષ હોવો જોઈએ. સંતોષ ક્યાં છે? વધુ ને વધુ અસંતોષ છે. વધુ ને વધુ અસંતોષ, હજી જોઈએ. શૌચ, સંતોષ, તપ. તપ તો જૈન મુનિઓ કરશે, અમે શું કરીએ? અમે તો ગૃહસ્થ છીએ. એ તો મુનિઓ માટે અમે રાખી દીધું છે. એના માટે એ લોકોની મોનોપોલી છે. અમે શું તપ કરીએ? તપ અમારાથી નહીં થાય એટલે તો એ લોકોને રાખી દીધા, એ લોકોને બનાવી દીધા. તમે બાવા બની જાઓ, તમે લોકો તપ કરો, અમે મજા કરીએ. તપ એ તો અમારાથી નહીં થાય. તો શૌચ, સંતોષ, તપ. ક્યારેક ઉપવાસ કરશું, પણ પછી 11 હશે તો 11 જાતના ફરાળ, અને જન્માષ્ટમી તો 8 જાતના ફરાળ, જેવી તિથિ એ પ્રમાણેનું ફરાળ. તો તપ તો થતું નથી.
તો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય. ટાઈમ ક્યાં છે? સ્વાધ્યાય તમે કહો છો સ્વામીજી 2 તો બ્રાન્ચ ખોલી નવી, બીજી એક ન્યુયોર્કમાં ખોલી રહ્યો છું, આમાં ક્યાં તમારો સ્વાધ્યાય? અરે રસ્તામાં કરો. રસ્તામાં તો હું બધું પ્લાનિંગ કરું કે કોઈ જાતના ફિગર આવ્યા ને કેટલું માર્કેટિંગ થયું ને બીજા હવે કોને પકડવાના છે, કઈ સ્ટ્રેટેજી, બધી માર્કેટ સ્ટ્રેટેજી હું ટ્રેનમાં જ કરું છું. તમે ચોપડી તમે ત્યારે વાંચો ને ત્યારે કે પ્લેનમાં ટાઈમ નથી, ટ્રેનમાં ટાઈમ નથી, ઘરમાં તો ટાઈમ છે નહીં, ઘરમાં તો છું જ નહીં, આખો દિવસ ઓફિસમાં છે, 3 ઓફિસ રાખી છે. ટાઈમ સ્વાધ્યાય ગયું. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને શરણાગત થયું. ઈશ્વરમાં શ્રદ્ધા નથી તો શરણાગતિ ક્યાંથી આવે? તો યમ અને નિયમ એ અમારા માટે કઠિન લાગે છે. તો યમ નિયમ પેલા 2 સ્ટેપ કઠિન લાગે છે, પણ ધ્યાન અમારે આજે ને આજે મેં અડધી કલાક ધ્યાન કરું પણ હજી સુધી સમાધિ ન લાગી. એટલા માટે રામકૃષ્ણ જ્યોતમાં દર મહિને એ આનંદ બ્રહ્મમાં બધો કાર્ટૂન આપે છે. એ ગુરુને પૂછે છે શિષ્ય કે ગુરુદેવ તમે જે કીધું તે પ્રમાણે મંત્રો ધ્યાન કરવાનું શરૂ કર્યું, અડધી કલાક થઈ ગઈ પણ હજી સુધી તો સમાધિ લાગી નહીં. ત્યારે ગુરુદેવ કહે છે બેટા ઇન્સ્ટન્ટ ફૂડ ખાવાનું છોડી દે, તમને ઇન્સ્ટન્ટ કોફી જોઈએ, ઇન્સ્ટન્ટ પિકલ જોઈએ, ઇન્સ્ટન્ટ ઢોસા જોઈએ અને ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ. આ ઇન્સ્ટન્ટનો જમાનો, ઇન્સ્ટન્ટની વાત છોડી દો, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. તો અને પછી એક શિષ્ય બેઠો છે, અડધી કલાક થઈ ગઈ અને પછી ગુરુજી મારા પગ એકદમ સાવ અકળાઈ ગયા છે, એકદમ સુનકાર લાગે છે, શું આનું જ નામ સમાધિ છે? શું મારા પગ સમાધિમાં ચાલ્યા ગયા છે? અને ત્યારે ગુરુ કહે છે બેટા તારા પગ ઊંઘી ગયા લાગે છે, આનું નામ સ્લીપ, ઇટ ઇઝ ગોન ટુ સ્લીપ. આ ઊંઘી ગયા લાગે છે, પગ સમાધિમાં નથી ગયા. તો આપણે એવી કલ્પના છે કે બસ અડધી કલાક કરશો એટલે તરત જ કાંઈ ને કાંઈ દર્શન થશે, કાંઈ ને કાંઈ સમાધિ લાગી જશું, ક્યાંક ને ક્યાંક ધ્યાન લાગી જશે. બાકી બધું કરવું છે, સાથે સાથે આ પણ કરવું છે. અને ખરેખર બધાને એવું જોઈએ છે. અને લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇઝ સુપ્રીમ. માર્કેટમાં લો ઓફ ડિમાન્ડ સપ્લાય છે. તમને જેવી ડિમાન્ડ હશે એવી સપ્લાય આવી જશે. અત્યારે બધાને એવી સપ્લાય જોઈએ છે, તમને આમ કોઈ કોર્સ કરી દો, પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, ઇન્સ્ટન્ટ સમાધિનો કોર્સ, કોઈ જાતનો એવી જાતનો કોર્સ, આ કોર્સ 15 દિવસનો 7 દિવસનો તમે લઈ લો, 50,000 રૂપિયા લઈ લીધા 5 દિવસના. ત્યાં ગોવામાં કોન્ફરન્સ કરે 85,000 રૂપીસ 5 દિવસનો કોર્સ, એ બરાબર છે. 5 દિવસમાં 85,000 રૂપિયા જવા તૈયાર છે, 85,000 રૂપિયા. પણ જલ્દી ઇન્સ્ટન્ટ કંઈ આપો, રૂપિયા તમે આપો દેવા તૈયાર છે, જલ્દી જલ્દી જલ્દી, બધાને જલ્દી જલ્દી. ઠીક છે, જાઓ જાઓ. પતંજલિ, મહાન પતંજલિ, મહર્ષિ પતંજલિ કહે છે સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૂળભૂમિ. દીર્ઘકાળ સુધી સાધના કરવી પડશે, નિરંતર કરવી પડશે, ત્યારે માણ થશે. પતંજલિ પાગલ હતા, ઋષિમુનિઓ ઉપનિષદના બધા પાગલ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો જાગો, લક્ષ્મી પ્રાપ્તિ થયા. એ ગુરુજનો પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. કેમ? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. કઠોપનિષદની વાત છે. અરે એ પદ છે અત્યંત કઠિન છે, સાધનાનો માર્ગ અત્યંત કઠિન છે. માટે એના માટે થઈને ખૂબ સાવધાન રહેવું પડશે. ગુરુજન પાસેથી આ લઈ અને દીર્ઘકાળ સુધી સાધના કરવી પડશે. આપણે એ બધું માનતા નથી. મુખ્ય વાત છે આપણે જો ખરેખર અસલી માલ જોતો હશે તો એના માટેની કિંમત ચૂકવવી પડશે. જ્યાં સુધી આપણું મન શુદ્ધ નથી થયું ત્યાં સુધી આપણું મન નિયંત્રિત નહીં થાય. જ્યાં સુધી આપણું મન નિયંત્રિત નહીં થાય ત્યાં સુધી આપણું મન એકાગ્ર નહીં થાય, ધ્યાનમાં એકાગ્રતા નહીં આવે. અને એના માટે થઈને યમ નિયમ પાલન થોડા તો કમસે કમ શરૂ કરવા પડશે. મનની શુદ્ધતા થોડી થોડી લાવવી પડશે. તો એ મનની શુદ્ધતાની પ્રારંભ જેમ જેમ કરશું ધીરે ધીરે આગળ વધશું અને ધીરે ધીરે આપણે આગળ થશું. નિરાશ થવાની જરૂર નથી. જે લોકો જેટલા જલ્દી પ્રારંભ કરશે એટલા બેનિફિટમાં રહેશે. આજે સવારે કોલેજમાં લેક્ચર હતું તો બેનોએ પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ યુવાનોને પ્રેમ કરો છો? તમે કહ્યું કે આટલી બધી સ્કૂલ કોલેજમાં યુવાનો માટે વધુ સમય આપો છો. એ એકાગ્રતા એ લાંબી પ્રક્રિયા છે અને જેટલા જલ્દી આપણે શરૂ કરશું મન જેટલું શુદ્ધ હશે. તો એ વાત થઈ રહી હતી કે કેમ તમે યુવાનો માટે સમય છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ જે કરતા હતા એ જ કામ કરીએ છીએ. શ્રી રામકૃષ્ણએ પણ એ જ પૂછવામાં આવ્યું કેમ તમે યુવાનોને આટલું પ્રેમ કરો છો, તમે યુવાનોને કેમ સમય આપો છો? ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે જુઓ, જ્યારે મન કુમળું હોય, નાની ઉંમરમાં મન કુમળું હોય છે અને ત્યારે તમે એને જેમ વાળો તેમ વળી શકે.
અને દૂધ જ્યાં સુધી બગડ્યું નથી ત્યાં સુધી જ એ કામમાં આવે. કેરીના ઉપર ઠોકર લાગેલી હોય પક્ષીની, એ ઠાકુરને ધરાય નહીં, કામમાં ના આવે. એટલા માટે બાળકોનું મન શુદ્ધ હોય છે. એ લોકો થોડોક પ્રયત્ન કરશે તો એ લોકોને જલ્દીથી સફળતા મળશે. પણ જેમ જેમ ઉંમર થાય છે એ મન વિખરાઈ જાય છે. અને ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ રાઈના દાણા. એ રાઈના દાણાની પોટલી જ્યાં સુધી બાંધેલી છે ત્યાંથી બરાબર છે. જ્યાં રાઈના દાણાની પોટલી ખુલી ગઈ અને આખા દાણા બધા વેરાઈ ગયા, એ દાણાઓને કલેક્ટ કરવા, એકઠા કરવા બહુ કઠિન, કેટલો સમય લાગી જાય. એવી રીતે મોટી ઉંમરમાં બધી મન ચારે તરફ વિખરાઈ ગયું. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે જ્યાં લગ્ન થયા ત્યાં મનના બે ભાગ પડી ગયા, અડધું વેચાઈ ગયું, અડધું પત્નીમાં ગયું. પાછા બાળકો થયા, એ બાકીનું જે અડધું બચ્યું તેમાંથી પાછું અડધું ગયું બાળકોમાં. હવે આટલું ભાગ બચ્યું, એ બચ્યું ત્યાં ફરી પાછા બીજા જાતના પ્રોબ્લેમ આવ્યા, એમાં ગયું. આમ કરતા 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 સાવ થોડુંક મન બચ્યું. હવે એ મન જે બધું એને પાછું એકઠું કરવું, આ એકાગ્રતા ભંગ થઈ ગઈ. એ વાળા મનને ભગવાનમાં લગાડવું બહુ કઠિન છે. અને એટલા જ માટે જેટલા જલ્દી બની શકે એટલા જલ્દી આ સાધના કરવી જોઈએ. નાનપણમાં જ એકાગ્રતા ધ્યાનની જો સાધના કરી હશે તો વૃદ્ધાવસ્થામાં મન બેસશે. ઘણા લોકો કહે છે આ જુઓ ને, આ બાપાને સમજાવો ને, કેટલું કીધું કે તમે હખણા બેઠા રહ્યો, એક જગ્યાએ ખાટા જપ કરો ને, દરેક વાતમાં ડબ કરશે. પણ તમારે શું પંચાયત છે? તમે તમારે ખૂણામાં બેસી રહીને ભગવાન નામ લ્યો ને. પણ શું થાય? બાપાથી થતું નથી. હવે આ ઉંમરે થાય, આખી જિંદગી આવું કર્યું હોય અને અત્યારે તમે અચાનક એને માળા પધરાવી, માળા એના હાથમાં આપી દેવા, જપ કરો, ક્યાંથી થાય? માંડ 10 મિનિટ બેસે, 15 મિનિટ બેસે, મન આડાડો કે અરે ઓલાનું શું થયું, આ કેમ નથી આવ્યો, આનું જોતો. અરે પણ તમે ચૂપચાપ ચિંતા નહીં કરો, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, અમે અમારું ફોડી લેશું. ના, એ ન માને. ચારે તરફની એની ચિંતા, કે મન એમાં જ જાય, ભગવાનમાં ન જાય. તમે કેવાથી મન વહી જશે? જે મન વેચાઈ ગયું છે આખી જિંદગી સુધી, એ મન પાછું આવે ત્યારે જ તેની પાસે હોય તો પછી એ મનથી જપ કરે ને. શ્રી રામકૃષ્ણ દેવ મહાન એક્ટર હતા, મહાન કલાકાર, મિમિક્રી કરતા અને હસાવીને પેટ દુખાડતા, બેવડું વળી જતા હસાવીને. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં બધા પ્રસંગ આવે છે, તમે વાંચો, કેટલા રમૂજી પ્રસંગ. તો રામકૃષ્ણનું ઓબ્ઝર્વેશન બહુ કીન હતું, એટલું એમનું સૂક્ષ્મ તીક્ષ્ણ એમની દૃષ્ટિ હતી. તો દરરોજ એ ગંગા કાંઠે જાય નાહવા માટે, ત્યારે જુએ કે દૂર બીજા ઘાટ પર બધી સ્ત્રીઓ નાહવા માટે આવી છે અને એ નાતી વખતે શું વાતો કરે, ઓહો હો, એ ડોસીમાં બધી બધા વાતો કરે. મોટા ભાગની વૃદ્ધા સ્ત્રી હોય, શું વાતો કરે? અલગ મલકની વાતો. અરે ઓલી તો છોકરી પાછી આવી, તને ખબર છે? સાસરેથી પાછી ફરી? હે, હા, સાસરેથી પાછી. ઓલાનો છોકરો આમ એનો લગ્ન થવા, તને ખબર છે? અરે બાપુ, મારે બધું કરવું પડશે આ ઉંમરે, જો ને હું ન હું તો મારા ઘરમાં કાંઈ ન ચાલે, મારે જ બધું કાઢી દેવું પડે, મારું હવે બધું કરવું પડશે, આ બધા લગ્ન કરવા પડશે. ઓને મેં કહ્યું છે તો કે આનું ઓલી કેમ ભાગી ગઈ ઓલા ઘરમાંથી? આ કેટલી બધી જાતની વાતો. રામકૃષ્ણ દેવ કહે છે બધી વાત સાંભળી, એકય વાર જો ભૂલથી પણ ભગવાન નામ લીધું હોય, ગંગાને કાંઠે સ્નાન કરવા ગયા છે, ભગવાનનું નામ લેવું જોઈએ અહર્નિશ, એ અહર્નિશ ભગવાન નામ છોડી દો. એક વાર જો ભૂલથી ભગવાન લાદે, દુનિયાભરની ખટખટ. એ ડોસીમાં જાય દૂરબીન લઈને. અહીંયા જે ડોસીમાં બેઠા એની વાત નથી કરતો, અહીંયા ડોસીમાં બધા સારા છે, એકાગ્ર ધ્યાન અત્યારે ચર્ચા કર્યા છે. આ બીજી ડોસીમાંની વાત છે. હવેલીમાં જાય દૂરબીન લઈને, ઠાકોરજીના દર્શન કરે. કેટલી વાર? એ 50 સેકન્ડ કે 1 મિનિટ આમ ઊભા થઈને ઠંડુ કર્યું, 1 કે 2 મિનિટ ઠાકોરજીના દર્શન કર્યા, પછી તો ટપટ પતી ગયો. દર્શન થોડાક માટે થયા, ઝલક મળી ગઈ, બસ. એના પછી જે અડધી કલાક સુધી ચર્ચા ચાલે, ઓલીનું કેમ તૂટી ગયું ને, ઓલી કેમ આવી ગઈ ને, ઓલો કેમ થયું ને, આનું કેમ થયું ને, તારે ત્યાં શું છે ને, મારે ત્યાં પ્રસંગ, કેટલી બધી વાતો, આવડી અવડી. ભાઈઓ જયારે બેસે ટ્રેનમાં ત્યારે પોલિટિક્સની વાતો, અને બહેનો જયારે આવી ડોસીમાં બેસે એ આવી સંસારની બધી વાત. પણ એક વાર ભૂલથી ટ્રેનમાં કોઈ ભાઈ ભગવાન નામ લેતા હોય કે વૃદ્ધો હોય ભગવાન નામ લેતા હોય, એ પેપર સવારથી લઈને જેટલા પેપર વાંચે, ગુજરાતી, પછી હિન્દી આવડતું હિન્દી, ઇંગ્લિશ આવડતું હિન્દી, એ ઇંગ્લિશ પેપર વાંચે, બધા પેપર વાંચે. પછી કાઢવું ક્યાં? બસ મેળે એકબીજાને કાઢે, પોતાને કે આને આમ કર્યું, આને. એ વૃદ્ધો જયારે ભેગા થાય ત્યારે પોલિટિક્સની વાતો મોટા ભાગે, અને બહેનો જયારે ભેગા થાય, ડોસીમાં ભેગા થાય, બધી સંસારની વાત. ભૂલથી ભગવાન નામ લે. છોકરાઓ કઈ થાકી જાય, હવે તમે આ ઉંમરથી ભગવાન નામ લ્યો, આ સંસારમાં અમે ચલાવશું, તમે માથું ન મારો, અમને આવડે છે.
તને ન આવડે, અમારા જમાનામાં આમ એમ કરતા, હવે તમારો જમાનો ગયો ના, અમારા જમાનામાં કરતા. આ જનરેશન ગેપ શું કરવા થાય છે? એટલા માટે કે બધા પોતપોતાનો સ્વધર્મ નથી બજાવતા. વૃદ્ધોનો સ્વધર્મ છે અત્યારે કે હવે ઉંમર થવા આવી છે, સિગ્નલ આપી દીધું, ગ્રીન સિગ્નલ આપી દીધું, એટલે કે ગ્રે સિગ્નલ એ ગ્રીન સિગ્નલ છે એ લોકો માટે જવાનું યમરાજનું. એ ગ્રે સિગ્નલ ગ્રીન સિગ્નલ આવી ગયું કે હવે ભાઈ હવે તૈયારી કરો. પણ ના, એ છેલ્લી ઘડી સુધી શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે છેલ્લી ઘડી જ્યારે મરતા મરતા પણ એ શું કે છે? અરે બોલા 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 બોલા, કઈ બોલી નથી શકતા, મોઢેથી બોલી નથી શકતા. પછી ગમે તેમ કરીને આપણે કયો કાંઈ કદાચ કંઈક ખજાનો હશે કે કેવા માંગતા હશે, બોલવા માંગે છે પણ બોલી નથી શકતા, કંઈક ખજાનો હશે, કંઈ ચાવી દેવાની હશે, કંઈ રહી ગયું હશે ઇમ્પોર્ટન્ટ વાત, માંડ ડોક્ટરને બોલાવીને કે એક વાત કઢાવીને કે અરે તમે લોકો સમજતા નથી, આ ફાનસમાં દીવટ બળે છે, તેલ બળી જાય છે, કાંઈક તો રાખો, એમ કરતા મરી ગયા. આ લાસ્ટ વાક્ય, છેલ્લું વાક્ય કે ફાનસમાં કેરોસીન નાખ્યું છે, વધારે દીવાટ બળે, દીવાટ જડ ઓછી કરો, આટલી બધી રાખો, કેરોસીન વધારે બળી જાય. આ કેરોસીન બળતા બળતા એનું કેરોસીન ખતમ થઈ ગયું, પતી ગયા. આ આખી વાત છે બધાયની. કેમ? કારણ કે શ્રી રામકૃષ્ણ કે છે રાયના દાણા વેરાઈ ગયા છે વૃદ્ધાવસ્થામાં. એટલા માટે જેટલા જલ્દી બની શકે નાનપણથી. પણ હવે જે લોકો નાનપણ નથી કર્યું એ લોકો શું રોતા બેસવાનું? રડવાનું નથી. જાગ્યા ત્યારથી સવાર, જે દિવસથી જે થઈ ગયું, જાગ્યા ત્યારથી સવાર, હજી મોડું નથી થયું. મૃત્યુ સમયે પણ કોઈ ભગવાન નામ નથી લેતું. તમે કમસે કમ અત્યારે તો શરૂ કર્યું, હજી પણ થઈ શકશે, સાવ નહીં થઈ શકે એમ નથી, પણ એટલું છે થોડી વાર લાગશે. કારણ કે રાયના દાણા વેરાઈ ગયા છે, એટલા માટે નિરાશ નથી થવાનું, પણ થોડીક વાર લાગશે.